કાર્ય કરતું સાધન છતાં પણ એને ચોખ્ખું કરવામાં ઘણો ફાયદો છે. સ્થૂળ શરીરમાં મન છે, સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિ છે, કારણ શરીરમાં ચિત્ત છે અને મહાકારણ શરીરમાં અહંકાર છે. ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિર્મળી, હે પાનબાઈ જેને મહારાજ થયા હોય મહેરબાન. એક ભજનમાં એમ પણ કહે છે, મારું મનડું હેરાયેલ રે, મારું ચિતડું ચોરાયેલ રે, કોડીલા વર કાંત. એક ભજનની કડીમાં એમ કહે છે કે નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. ચોખ્ખું ચિત્ત હોય સંતની સેવા કરી શકે. સંત ભગવાનનો બાપ છે, મોતે અધિક સંત કરી લેખા. મારા કરતા સંતને અધિક લેખો. એ ભગવાનનો બાપ છે, સંત છે ઈ. અને એવા સંતને સેવા હોય તો ચિત્ત ચોખ્ખું જોઈએ. તો વાત એમ હતી કે ચિત્ત ચોખ્ખું કરવું કેવી રીતે. એટલે જેને આવડતું હોય એ બોલે, એમાં કાંઈ કોઈને પાસ ન પાસ કરવાના નથી. પણ બધાને બોલવું જોઈએ, ફાટવું જોઈએ મોઢામાંથી. એટલે શું કે બધાને ખ્યાલ આવે. ગાદી પછી થઈને કાંઈ કોની ખબર ન હોય એમ ન હાલે. હા, બધી ખબર મને ખબર નહોતી. હું શું વાત કરું છું ગાદી પતિ તો વળી આ ચિત્ત ચોખ્ખું કેમ કરવું એ પ્રશ્ન શરૂઆત કરવાની. ના પાસ પાસ કાંઈ એવું છે જેને ભાવ થાય ને એને બોલવાનું, નહીતર પછી જેનું મન થાય એ મંજુબેન ને મયુરને નથી બોલવાનું. કારણ કે અમને ખબર પડી ગઈ હતી, ક્રિસને જવાબ દઈ દીધો હતો. કાંઈ મને ખબર નથી, બોલી જાવ. ચિત્તને ચોખ્ખું કેમ કરવું? એક લાદી હોય ગોબરીના પેટની, તો એમાં પાવડર નાખી ધોઈને પછી પોતું મારલે થઈ જાય ચોખ્ખી, ખબર પડે. એમાં ભીતરનું કાર્ય કરતું સાધન છે, એને ચિત્તને ચોખ્ખું કરવું. ચિત્ત ચોખ્ખું કરે ને એટલે વાત એમ હતી કે શરીરમાં કોઈ રોગ છોકરા ઊભો ન રહે તાર શરીરમાં. એ વાત નથી, અત્યારે ચિત્ત ચોખ્ખા પહેલા કરવાની વાત છે. હા, ખાલી કહું છું એ પછી કહ્યું. પેલા આપણે બધાને ચિત્ત ચોખ્ખું કરવા ઉપર સત્સંગ કરવાનો હોય. મને તો કૃષ્ણે કીધું હતું, પછી મેં કીધું આ કૃષ્ણ વાત કરે સારું કેમ માની લઉં. તો પછી થોડું આને પડ્યું. સાચી વાત છે. હવે કઈ જવાબ નથી દેતો. કાંઈ ન બોલ. આ તો હું મગરમચ ન થાવ ને એટલે બાકી મને ખબર છે તું આચો 100% આચો. પણ હવે ન બોલ. તો હવે નો કહેતો. ના આ ગાડી બધી છેલ્લે તમે બોલ. છેલ્લે કૃષ્ણ બોલ. મહેશભાઈ બોલ. હું તો તારી પાસે શીખેલું બોલું. મંજુ બેન નહીં બોલું. તો તું ગાડી પતી છું. ચીજ ચોખ્ખું કેમ કરું? અમે ઈ ગામડા છીએ જ નહીં. છેલ્લે ને ઈ નો બોલો કાંઈ નહીં. અત્યારે પ્રશ્ન ઉપર મત આપજો. હા, અત્યારે પ્રશ્ન ઉપર તમને એટલે ટૂંકમાં આપણે છે ને મત એટલે મત આપણે ખાલી મત આપવાનું નથી. આપણા જીવનમાં આપણે અહીંયા ઊભા રહી હતી ને એવી વાત એક કરેલી હરજીવન બાપાએ કૃષ્ણનો આ પ્રશ્ન કૃષ્ણએ હરજીવન બાપાને કરેલો, અથવા હરજીવન બાપાએ કૃષ્ણએ સત્સંગ કરેલો. એ સત્સંગ કરેલો ને એમાં વાત થઈ કે ચિત્ત ચોખ્ખું કેમ કરવું. જો દેખો સો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. એટલે એમ કીધું કે આ રોગ રહિત થઈ ગઈ તો કે બાપા કે મને આ શ્વાસ આટલો, કફ આટલો, શરીર પહાડી બની કેટલી ઓલી થઈ ગઈ, શરીરમાં કેટલી તકલીફ છે. પણ સદગુરુ છે ને
એ અનરોગી છે. જવાબ નથી ના દીધો જવાબ ક્યાં દો? જવાબ ક્યાં? નહીં તો તું એને જવાબ આ દે દે સેન્સા છે બધાય, બાદશાહ બધાય. આ સેન્સ છે હા. બધાયને આ આ ગાડી ગાડી. બાદશાહ. હા, એવટ ટોચાય એટલે ના ના ગાડી કોઈ થઈ ગયું તો થઈ ગયું. એટલે જો પહેલા ધ્યાન આપો. હવે એક પાછા એમાં સત્સંગ થોડો કરો એટલે મજા આવે. ચિત્ત છે એ શું છે? દરેકની પાસે ચિત્ત છે. ઈ પેલા ચિત્ત ચિત્ત છે ક્યાં એ- આવે ઈ કયો. પેલા ચિત્ત ક્યાં આવે ઈ. હા એટલે બોલો ચિત્ત છે શું છે ક્યાં આવે? એ જ તો હા, તમે એ જ વાત પ્રશ્ન છે ને. કયો. એમ નહીં એટલે ઈ પૂછો એમ હું એમ હા, એટલે કહું, હું એમ હા. કહેતો એટલે હાલો હવે પૂછતો તમે નથી. પેલા તમે બધા કયો? જેને જેને મેં જવાબ તો દેવો હમણાં માધવ સાહેબ ને સાંભળ્યા હતા, મને ખબર છે નકર તો હા, આ તો કયો? કહી દે આમાં કેવા માંગો હૃદયમાં આવે. હૃદયમાં ચિત્ત હાલો પ્રદેશ અચ્છા ઉપર હૃદય. જાઓ તો બોલતો નહીં. ચિત્ત આ પ્રદેશ આપણે હૃદયમાં હરેશભાઈ આવે. હૃદયમાં કે હું નથી કહેતો માધવ સાહેબ બોલ્યા. હાલો ભૂપેનભાઈ હાલો ભૂપેનભાઈ ચિત્ત પ્રદેશ ક્યાં આવે પેલા? આમાં તો ક્યાંય ને ક્યાંય જાય વાત હૃદયમાં. હૃદયમાં હા, હા. હાલો ચિત્ત પ્રદેશ ક્યાં આવે? હા શાંતિથી ઉતાવળ ન કરતા. ચિત્ત છે એ ભીતરનું એક અંતઃકરણ છે. હાલો અંતઃકરણ છે આચવાળો પણ એ પ્રદેશ છે આવે ક્યાં? ક્યાં? એટલે આવે અંદર હૃદયમાં. અંદર હૃદયમાં આવે. હાલો નથી ખબર શાબાશ આરામ મુના ઈ પહેલા એમાં આવ્યું કે હું હૃદયમાં એને આવે. ટેકો આપું. એમ હાલો મારી ચિત્ત મંજુબેન હાલો ગુરુભાઈ તમારે ભૂપેનભાઈ એવું કીધું હૃદયમાં. હૃદયમાં ન આવે મારો અંતરાત્મા ના પાડે છે. તમારી બુદ્ધિ છે. આમ હૃદયમાં ન આવે. ચિત્ત પ્રદેશ આમાં આવે. હૃદયમાં કઈ રીતે આવે? હું તમને એક વાત કરું જો શાંતિથી વિચાર કરો. ચિત્તનું કામ શું પહેલા? હે? ચિંતન કરું. ચિંતન કરવું શાબાશ. બીજું ફોટોગ્રાફી લેવી. ફોટોગ્રાફી લેવી. ચિત્તનું કામ છે ચિંતન કરવું અને ફોટોગ્રાફી કરવું. બરાબર? હવે હૃદયમાં ફોટો ન પડે. ફોટો તમારે મારે તો હું હરેશભાઈને જોઉં બરોબર તો હરેશભાઈનો ફોટો મારા મગજમાં આવે. મારા મન બુદ્ધિ ચિત્ત ઉપર એની અસર થાય કે અહીંયા તો આ તો ચૈતન્ય તત્વની સ્થિતિ. આ ચિત્ત પ્રદેશ નથી. હૃદય છે ચિત્ત પ્રદેશ ન હોય કોઈ દી ન હોય. હું બોલું ખાને પડે કે વાર્તા લાગે? ખાને પડે બોલું એ? બરોબર છે. કારણ કે જોવું એટલે ઈ પકડે છે. હવે જો જોવે ક્યાંથી? આંખથી. બરોબર? આંખથી મનથી બુદ્ધિ ત્યાંથી ચિત્ત ઉપર જાય. તો ચિત્ત પ્રદેશ હૃદયમાં ક્યાંથી હોય? અહીંયા ક્યાંથી આવે? અહીંયા આવે. તમે શું અહીંયા કરો? હૃદયમાં તમે કઈ રીતે અપાય? માટે ટેકનોલોજી એ માટે છે. એવી રીતે ના ન પડે. એની રીતે ગોરધનભાઈ એમ આયા ન કરે. ના ટૂંકમાં આપણે એમ કે આ ગોરધનભાઈ સાંભળો, માટે ગોરધનભાઈ છે ને એમ બોલે ને તો એ એમ વિચારીને બોલે. એમ થોડુંક એને કાને પડે પછી બોલે. એ મા ભલે પોતે ન કરે. ભલે પછી એને યાદ રહે નો રહે એ પછી પણ છતાંય થોડુંક એને મારે કેવું યાદ રહે રામ આ તો વાત કઈ કરી. રીતે તો તમે હા કઈ રીતે પાડી? હૃદયની હા કઈ રીતે પાડી? કોને કીધું ને? મેં કીધું અને એટલે નથી કેતો હું તો ખાલી એમ તમે કયા વિચારમાં હતા? આપણે થોડોક ટાઈમ પહેલાં જ આ 3-4 દિવસ અઠવાડિયા પહેલાં વાત થઈ હતી એટલે મને યાદ છે નકર મને યાદ ન હોય એવું તો બીજું ચર્ચામાં સાંભળ્યું છે. આપણે જ આ વાત થઈ ગઈ થોડોક ટાઈમ જ થયો નિરાત કાવ્ય નથી ને ઉપર. ભૂપેન્દ્રભાઈને જ પૂછ્યું હતું. હા ઉપર કૃષ્ણ હમણાં ખમ એક મિનિટ હમણાં ખમ હા ભૂપેન્દ્રભાઈને જ પૂછ્યું હતું કે ચેતનું કામ હા. તો બીજું વાત કરી ફોટોગ્રાફીને આજે એને કીધું આજે એને કીધું અને ચિંતન કરવું એ બરોબર છે. ચિત્તનું કામ છે ચિંતન કરવું. બુદ્ધિનું કામ છે નક્કી કરવું. ચિત્તના દેવતા કોણ છે ભાઈ મુના? નથી ખબર.
હરેશભાઈને ખબર છે. ભૂપેનભાઈ ને ગોરધનભાઈ ને ગુરુભાઈ ખબર હોય. કાકા ચિત્તના દેવતા કોણ? માં ચિત્તના દેવતા કોણ? હે ચિત્તના દેવતા અગ્નિ ક્યાં હતા? માળી ચિત્તના દેવતા કોણ? હાલો ભૂપેનભાઈ ખબર છે. ભૂપેનભાઈ ચિત્તના દેવતા અશ્વિની કુમાર. કોણ? અશ્વિની કુમાર. અશ્વિની કુમાર. આને ખબર છે આને. મારે ક્યાં જવું? કૂવામાં જઈને હવે ડૂબવા એમ જવું. કહી દઈએ અમને ખબર અમારું બધે બંધમાં હેલું થતું હોય. અમને કાંઈ ખબર નથી. તમને તો ખબર હોય ને ચિત્તના દેવતા. હું પાછું કહેતો હોય સાંભળો પેલા ઉપર હમણાં ચિત્તના દેવતા ને ગોરધનભાઈ ને તો ખબર જ હોય ને. નહીંતર ગોરધનભાઈ મારે આજે પૂરવા પડે. ભૂપેનભાઈ ને તો આપણે ખીજાય નહીં. ગોરધનભાઈ તો સત્સંગમાં ધ્યાન આપે પાછા. ભૂપેનભાઈ તો હું હવે એને આપણે વડીલ છે. ગોરધનભાઈ તો દોસ્તાર કહેવાય. ચિત્તના દેવતા નારાયણ. ચિત્તના દેવતા નારાયણ છે. જો ભાઈ, ખબર હોય તો ખબર જ હોય ને. એટલે તો ભૂપેનભાઈ તમે જ કીધેલું હોય ચિત્તના દેવતા નારાયણ છે. બહુ ધીરજ કરે. કે અશ્વિની આમાં શું કુમાર. થાય ખબર હે? એક મિનિટ, ઘણી વખત ઉભો રહે, એક સેકન્ડ. ભૂલાય. અશ્વિની કુમાર છે નારાયણ. યાદ ન આવે. નારાયણ છે કે અશ્વિની? હા. નારાયણ. નારાયણ છે. હા ઈ પાછું આમ કેસેટમાં ચડાયા હતા ઈ અને પાછું. આ રીતે કઈ રીતે થાય? બ્રહ્મા છે, ચિત્તના દેવતા નારાયણ છે, મનના દેવતા ચંદ્રમા છે, અહંકારના દેવતા શિવ છે. જો એવું હવે કેટલા બોલ્યા? હવે જો ચિત્તના દેવતા નારાયણ. હવે હું તમે કઈ ન કહેતો કહો. બુદ્ધિના દેવતા બ્રહ્મા. મનના દેવતા હરેશભાઈ. બોલી ગયો. ના તું કઈ બોલ ચંદ્ર. હે? ચંદ્ર. ચંદ્ર સાબાસ. મનના દેવતામાં તો હાય હાય જોઈ કે મને ખબર જ નથી એને હું કીધું કે હાય મનના દેવતા હાય હાય જો અમારે શું કરું ક્યાં જાય હા મારી માં ભૂલાય નહીં એટલે તો આપણને યાદ રહેવું જોઈએ. મનના દેવતા ચંદ્રમાં. બુદ્ધિના દેવતા બ્રહ્મા. શરીરમાં નખમાં રોગ નો રહે એટલે અને આ ચિત્તના દેવતા નારાયણ. પછી અહંકારના દેવતા ભાઈ ઓલા ભાઈ અહંકારના દેવતા હા આનો તો આ તું બ્રાહ્મણ છો કોણ છો? મારું કઈ પણ ગાંડા બ્રાહ્મણમાં તો પહેલા આવે બધા સમજણ હોય. આ કાંઈ ચિત્ત ને કોઈ જાતની એમાં છૂટતા આ કાંઈ આવે જ નહીં. એ સત્સંગમાં જ આવે તો એમાં નો આવે. વિધિમાં નો આવે તો કાંઈ શાસ્ત્રની અંદર સુરતાય ન થાય ગયો બાપુ. હા, સુરતા ચિત્ત આ કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં હરી એમાં. હરી હરી એમાં ખાલી મંત્ર ના જો હવે આપણા અંતઃકરણ કેટલા? ચાર. શાબાશ. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારે અંતઃકરણ છે. અંતઃકરણ કેટલા? ચાર. અંતઃકરણ કેટલા? ચાર. જ્ઞાનેન્દ્રિય 5, કર્મેન્દ્રિય 5, 11મું મન, 4 અંતઃકરણ. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. હવે ક્રિષ્નાના પ્રશ્નો પર પાછા આપણે આવી જાય. આ વાતું કામ કરું છું કે આપણે આ સત્સંગ કરતા ને તો આ બધી વસ્તુ તો આપણને થોડીક ખ્યાલ આવે તો આપણી જાગૃત હોવી જોઈએ. આંખના દેવતા કોણ? સૂર્ય. અગ્નિ તમે કહો છો ને એ આંખના દેવતા છે. ના ના વાણીના દેવતા અગ્નિ છે. વાણીના દેવતા અગ્નિ. આંખના દેવતા આંખના સૂર્ય દેવતા છે. સૂર્ય. સૂર્ય અને અગ્નિ બે પછી એ અલગ પાછા અલગ કોયલા હોય. કે આંખના દેવતા કોયલા સૂર્ય, હોય. એ પાછા કે તમે પેલા અગ્નિ. એ પાછા તમે ઉતાવળ. કોયલા પેલા છો. હા, એટલે મને એમ કે સૂર્ય એટલે અગ્નિ. સૂર્ય એટલે અગ્નિ નહીં. સૂર્ય એટલે પ્રકાશનો દેવ. હા. અગ્નિ તો આ મોઢાનો દેવ છે. વાણીના દેવતા અગ્નિ. વાણીનું દેવ છે. વાણી દેવી સરસ્વતી છે. જો વાણીની દેવી સરસ્વતી. જો આપણે ઉભા રહ્યો ઉતાવળ કરો. જો ધ્યાન આપજો. આ બધું યાદ રાખવાનું તમારે તો ખાસ બેયને. ભાઈ મુદ્દા આવે ને લખી લેવા મુદ્દા ખાલી મુદ્દા ટેકવી દો ને એટલે ખાલી મુદ્દો વાંચશો ને એટલે બધું યાદ આવી જાય. હા. આખું મુદ્દો જ ભૂલાઈ જાય. વસ્તુ અહીંયા થાય. જો ધ્યાન આપો. ગુણભાઈ તમારે તો ખાસ. આંખના દેવતા સૂર્ય. નાકના દેવતા અશ્વિની કુમાર. એ ભૂપેન્દ્ર બોલ્યા એ નાકના છે. નાકના દેવતા કયું રહી કે કાનના દેવતા શાબાશ. જીભના દેવતા હાલો કોઈને ખબર હોય તો બોલો. ખબર છે ને? વરુણ. વરુણ. બરોબર. જીભના દેવતા વરુણ. ચામડીના દેવતા
હાલો યાદ આવી ગયું. આ બધું તો પંચીકરણમાં બધું હા, પંચીકરણમાં બધું હોય, પણ આપણે આપણે શું કરી આપણે સીધા ડાયરેક્ટ આપતા હોય ને કાના ભૂલાઈ જાય. હરેશભાઈ, આપણે ડાયરેક્ટ આપતા હોય ને એટલે આ બધું આપણું આ તો પાયામાં હોવું જોઈએ. ચારે ચાર દેહ આમાં બતાવ્યા. રોકાવાનું નથી. ચાલ, ચાલ. આમાં ચોપડીમાં કામ નું છે, ખોપડીમાં કામ. ચામડીના દેવતા વાયુ. લડવા વાયુ ને? જાય. વાયુ છે, ઘરે પડી બરોબર. શું કામ? જો. ખોપડીમાં તો બધું છે. ખોપડીમાં છોકરા. કાનના દેવતા દિશા. ભૂલાઈ જાય. જો કાનના દેવતા ખોપડીમાં દિશા. રહેવું જોઈએ કામ એમ. હવે હાથના દેવતા ઇન્દ્ર મહારાજ. તને ઇન્દ્ર કીધું. કોક બોયલું. હું બોલ્યો પછી બોલ્યો. તું બોલ્યો ઇન્દ્ર. પગના દેવતા ઉપેન્દ્ર. ભૂપેન્દ્ર નહીં, ઉપેન્દ્ર. ભૂપેન્દ્ર. ઉપેન્દ્ર નહીં. પછી લિંગના દેવતા કામદેવ. બુદ્ધાના દેવતા યમ. યમ. બુદ્ધાની અંદર છે એમાં ચાર ગણેશ. કાકડી. ગણેશ. ઈ ગણેશ. હા. હવે ક્યાં રહ્યા કાંઈ રહ્યું નાભી. મન બુદ્ધિ આ નાભીમાં તો- આગળના ભાગમાં જો આયા- નાભીમાં કેનું આયા સ્થાન છે? આગળના ભાગમાં લખવું. પરાગને વર્તે લખવું. શું? નાભી. નાભીના દેવતા ન કે- હાલો ઉભા રહે, તું બોલ માં. તને ના મેં કાંઈ ના 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 નાભી નો આવડે. તું બોલતો હવે બોલતો નહીં, કાંઈ બોલતો મારે આ પર નાભી નથી. કમળ તું બોલ કાન માં. મન. તો જો નાભીમાં મન, પણ નાભીના દેવતા કોણ છે? મનના દેવતા જ બોલ્યા. મનના દેવતા સમજાવો. પણ નાભીમાં કોણ છે? દેવતા તો બ્રહ્મા જ આવે. થોડી છે ઈ હે? તો. બ્રહ્મા તો મનના દેવતા. બ્રહ્મા નહીં, વિષ્ણુ આવે. નાભીમાંથી કમળ નીકળ્યું. એટલે વિષ્ણુ. આ નહીં, વિષ્ણુ કમળ ઉપર કમળ રહ્યું ને એની એની ઉપર ઉપર બ્રહ્મા બ્રહ્મા હતા. એટલે બ્રહ્મા નાભીમાં ગયા. હા. પછી એને ભેદ ન મળ્યો નાળમાં ગઈ રે, નળી. નાળમાં. એટલે એમાંથી કમળ નીકળ્યું. હા. હવે જો હજી ઈ રહસ્ય તો છે ને, ઈ રહસ્ય અલગ છે. પણ નાભીના જો વાણી મન ઉઠે બુદ્ધિ, ક્યાંથી? ચેતના, અહંકારનું જ કરો જો ત્યારે. આપણે બોલીએ છીએ શેમાંથી? શૂન્ય. શૂન્યમાંથી શબ્દ ઉઠે. પણ ઈ એનું બરોબર છે, પણ એનું મૂળ ક્યાં આવે? જો હું તમને કહું, વાણી કેટલી પ્રકારની? વાણી પ્રકારની કેટલી? 4. શાબાશ. કઈ હાલો બોલો. પરા, શાબાશ. દશયંતી. વૈખરી આપણે સાદી સીધી વાત કરતા હોય ને, વૈખરી. પરા રહી ને, પરાવાણી લાભીથી ઉઠે. હવે લાભીથી વાણી ઉઠે ને, એ શબ્દ ફેલ ન જાય. શબ્દ ઉઠે શૂન્યમાંથી, પણ પરાવાણી નાભીથી આવે. આ ભજન ગાય છે. સ્વાગીલાલ. આરે અવસરમાં જેને જરૂર છે. પરા પસંદથી મધ્યમાં ને વૈખરી. ઓનમોનીએ શૂન્યમાં ઘાટ ઘડાય રે. સોહાગીલાલ આરે અવસરમાં અમને સંધ્યાને સદગુરુ સેવા. હવે પરાવાણી છે ને અહીંથી ઉઠે. નાભી. કોની વાણી? એવું ન હોય. અંબાલાલની. અંબાલાલ. પરાવાણી. હા, ઈ બરાબર. હા, ઈ આપણે ઓલા ગાતા. કોણ ગાતું? કોણ ગાતું એ ભજન? રમણીકભાઈ. રમણીકભાઈ ધોબી ગાતા. આરે અવસરમાં જેને સદગુરુને સેવા. બહુ સારા શબ્દ છે. પણ હવે જો ધ્યાન રાખો, કોઈ પણ વ્યક્તિ કોઈને શ્રાપ આપે અથવા કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે ત્યારે મૂળ જો એક પરામાં હોય ને તો એ શબ્દ પ્રગટ થઈ જાય. આ મહાપુરુષો છે, આ ભજન ગાતા હોય એમાં અમુકના ભજન આપણને ગમે એવું કામ આપીથી આપણે ક્યાંથી કોઈ હૃદય કંઠમાંથી ગાતું, કોઈ હૃદયમાંથી ગાતું હોય, કોઈ કંઠમાંથી ગાતું હોય.
વાળી ભજન ગાય ને એટલે એમ થાય કે આ વાતું કરે હું કેમ આપણું બોડી રહ્યું ને એમાં ખરેખર જુઓ ને તો ભજન કરવા હોય સત્સંગ કરવો હોય ત્યારે ખાલી હોવું જોઈએ. શરીર છોડવું હોય ત્યારે ખાલી હોવું જોઈએ. જેટલું ખાલી ને એટલું મોજ. નાનું બાળક હોય એ ખાલી દૂધ પીતું હોય પણ એના શ્વાસ પૂરા લેવાતા હોય. જેટલો વધારે કચરો ભરાય ને એટલો મદ આળસ અંદર કચરો હોય. આપણે તો કાંઈ એવું બહુ નથી કરતા. જેટલું વધારે મારાથી ખવાઈ જાય છે વધારે હું કબૂલ કરું છું. ભૂલ નથી, કોઈનો વાંક નથી કરતો. જેટલો વધુ આહાર ને પછી ઓવાય એટલી હેરાનગતિ. કારણ કે મળ છે ને એટલે શું થાય કે એમાં કચરો થાય, બ્લડમાં કાર્બન થાય, આંતરમાં બ્લડમાં આપણું લોહી જે સર્ક્યુલેશન હોય ને એમાં સંતો મહાપુરુષો જોજો બહુ મહાન પુરુષ હોય એને તો કાંઈ ભેદ ન હોય, ગમે એ વસ્તુ હાલે. બહુ મહાપુરુષો છે એ ફળાહાર કરતા હશે, દૂધ પીતા હોય, ફળનો આહાર વધારે કરે, પ્રવાહી વધારે લેવું. મારું માનવું તો શું કામ ખબર છે? શું કામ પ્રવાહી વધારે લેવાનું કારણ? દાખલા તરીકે જમવાનું હોય, તમારે પ્રસાદ જમવાનો હોય તો દાખલા તરીકે ઇડલી સંભાર હોય. સાંભળજો, હું મારી ધ્યાન આપ જરૂરી છે આપણા માટે તો ખાસ. દાખલા તરીકે ઇડલી સંભાર હોય તો ઇડલી એકાદી ખવાય, સંભાર 4-5 વાટકા ખવાય જાય ને આવે. ઇડલી 3-4 ખવાય ને સંભાર 2 વાટકા ખવાય ને નહીં આવે. શું કામ? પ્રવાહી વધારે લેવાનું કહું છું એનું કારણ કારણ કે આપણા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન થાય. આપણું આખું બોડી રહ્યું ને એની અંદર બ્લડનું સર્ક્યુલેશન થતું. જો હું શરીરનો ભાવ નથી કરતો, ભૂલ ન કરતા. જેટલું તમારી અંદર પવન હરખો પડે, જેટલી તમારી અંદરની સ્થિતિ બને એટલું તમને તમારા ચૈતન્ય તત્વમાં સ્થિત થવામાં તમને પૂરક બને. સંતો મહાપુરુષો હોય ને એ મિત આહારી. જો હું ખાલી ઉપદેશ કરું, આચરણ એ બાબતમાં નથી, કારણ કે મારાથી જમાઈ જાય છે. ભૂખ લાગે ને એટલે ખાઈ લો. પણ હું મારો તમે ધ્યાન આપજો, હું જોજો પ્રવાહી વધારે રહીશ. એકવાર હરેશભાઈ મને કીધું જમવા બે આપણે કંઈક પૂનમ કે બીજ હતી, હું કઢી પીશ કીધું. તે મને કીધું ખાઈ લે થોડુંક કંઈક ખબર તને, આપણે બે બાજુ પલંગમાં બેઠા હતા. કઢી વધારે પી લે, કઢી પી લઈશ. આ લોકોને કહું કઢી ગરમ કરો. પછી સંભાર હોય તો ઇડલી એકાદ બે ખાવ, પણ સંભાર વધારે પી લે. 5-6 વાટકા સંભાર પી લે, કારણ કે એ તમને હેલું પડશે. એનાથી શું થાય? દાખલા તરીકે હાલો આ ખાવાની ખરેખર તો અન્ન છે ને, અન્ન હોય ને એના ઉપર બહુ મજા આવશે. આપણે તો બધું પચી ગયું. હરિગુરુ સંતોના પ્રસાદ છે ને એ અન્ન છે ને એની પર બહુ મજા આવશે. અન્ન એવું અને એવું ખાસ ધ્યાન. હું તો આપણે તો બહુ સંયમી નથી એટલા બધા. આપણે તો બધા ચલે કરે હાલ ગમે ખાઈ લઈ, કાંઈ વાંધો નહીં. આજ મારે જમવું નહોતું તો મને આજે અમારી તબિયત ખરાબ હતી, બહુ ખરાબ હતી. ખીચડી બનાવું, તને લાડુ બનાવું, તારા મંજુબેન બનાવવાના ખીચડી, થોડી ખીચડી ખાઈ લે. બોલ વાળો પ્રસાદ લેવા બેઠો ને તો ભાખરી, શાક, ખીચડી, છાશ બધું ખાય, કારણ કે મોજ છે ખાવામાં. તો આપણને ખબર છે એમાં શું છે કે હું છે ને એને ગૌણ કરી નાખું, એની કિંમત કરતો નથી. ખાવ પ્રેમથી, પણ એને અંદર પકડતો નથી. અંદર પકડતો નથી ને એટલે મને એ વાંધો નથી આવતો. આનો ઔષધિ છે ને ખાય ને તો ઊંઘ આવે, સંકલ્પ વિકલ્પ ભાગી જાય. ધ્યાન આપજો, આ એક મશીન એવું છે, આ મશીન છે, આ એક આપણું કોમ્પ્યુટર મશીન છે. આ મશીન એવું છે કે આ મશીનને તમે એવી રીતે ગોઠવો ને તો એ તમારા ચૈતન્ય તત્વ, આત્મ તત્વમાં સ્થિતિમાં પૂરક બને. સવારે માડી તું આવી ત્યારે હું સૂતો હતો કે નહીં? કદાચ સૂતો હતો. મારી પોઝિશન એટલી ખરાબ,
એટલી ખરાબ તબિયત કે જેની સીમા નહીં. લેટ્રિન ગયો તો લોહીના ઢગલા. મારામાં જરાય તેવડ નહીં. સાંભળજો, જેમ છે બને સત્ય. મારામાં તેવડ નહીં એટલે કાનિયા હું એને આવ એમ મેં કીધું ઓલા એની કે એ મારા પગ હારા જાય. મારી તબિયત બરાબર નથી. મેં કીધું હું તો 6 વાગ્યા પછી અને મેં કીધું મારું તબિયત ખરાબ છે. કીધું મારું કરવું હું મારે. અને હજી મને પેટમાં મજા નથી આવતી કારણ કે બપોરે જમવામાં મને કાન ન રહી. ઓલો મારા ભેગું બેઠો ને એમાં ડબલ મારે જમણી હું હેરાન. મારું તબિયત બરોબર આજે કે કાલે ગઈકાલે બપોરે ઈ ક્યાં જઈમો તો એનો તો જઈ માટે મારે ડબલ જમાઈ ગયું. હવે સાંભળજો પૂરી સાંભળો. કોઈ વસ્તુ પકડવી નહીં. કોઈ પણ હું વાત કરું ને એમાંથી સાર ઉપર આવી જાવ. મેં કીધું હારું મારે કરવું, મારી તબિયત બહુ ખરાબ છે. કીધું મેં કીધું ઓલાને કીધું એલા એ મહિપાલ તો સ્ટેજ વાળો માણસ, બહુ ઊંચી સ્થિતિ વાળો માણસ. એને મારા પગ દાબી દે ને અરે પગ દાબી દો. ઈ બેઠો ને ત્યાં બીજું કોઈ યોગો હતો. ખબર યોગો હતો તું હતી જ માં ત્યાં. એટલે યોગો પકડાવો મેં પગ દાબી ગયો. મને મેં કીધું આપવું નથી, મારી તબિયત બહુ ખરાબ છે. એટલે મહિપાલને ખબર પડી કે આની તબિયત ખરાબ છે. એમાં સવારે હજી 8 વાગે હું તો 8 વાગે હું તો ત્યાં 10 વાગે મને ફોન આવ્યો કંચન કરતો હું આવું છું ડેલી ખુલ્લી રાખી. નીંદર ઉડી ગઈ. પછી નીંદર થાય નહીં, મળી ગઈ. આરામ નથી થયો, શરીરની તબિયત. એટલે થોડાક વાર થઈને મને લેટ્રિન જવાનું થયું. પાછું લેટ્રિન જવું એટલે હું પહેલાં લેટ્રિન ગયો તો પાછો લોહીનો ઢગલો. મેં કીધું મારું તબિયત બરોબર નથી. એટલે કંચન મને કે તું આ તારો ખોટો જોઈ. એટલે એને ઓલું શું કહેવાય નાગેસર ને કાળું નાગ કેસરની એના હાથે બનાવીને મને ખવડાવ્યું. એના હાથે જ ખવડાવ્યું. મેં કાંઈ મહેનત ન કરી. હું કરું નહીં કાંઈ. મારી બાજુમાં હોય તો મને ખબર ન હોય, કાંઈ ન કરું. એટલે મને કે તું કે કપડાં બદલાવી ને હું કપડાં બદલાવી બદલાવ કાંઈ કરવું નથી. મારામાં બેવાની ઓલો નથી. મહિપાલ બાજુ મને કે તું ભૂઈ જા. ઈ તો છે આવું પછી કેવી આ આવો. જો હું ધ્યાન આપો, તમને કહું ધ્યાન આપો. અત્યારે હું બેઠો છું ને હું દવાખાને હોઉં, આવી રીતે ન બેઠો હોઉં પણ એની તમને આખી દવા બતાવું. આ બધું ખાસ ધ્યાન આપો. મેં કીધું મારું મેં કીધું એટલે ઓલોને ખબર પડી ગઈ કે આની સ્થિતિ બહુ ખરાબ છે. ઉધરસ બંધ ન થાય, તબિયત ખરાબ, આખું બોડી. કાલ મને છાતીમાં દુખતું હતું. મારા શરીરની કોઈ કેપેસિટી નહીં. ઓલા સંજ્ઞાન મેં ફોન કરવો નથી, મારે કાંઈ કરવું નથી. એટલે બેઠો પલંગ ઉપર બેહું તો બળે. મેં કીધું પલંગ ઉપર બે નહીં કરવું. થોડીક વાર થઈ એટલે મેં કીધું હું નીચે બેહું. એટલે ઓલો મહિપાલી નીચે બેહી. નીચે બેહું મેં નીચે બેઠું. હું થોડીક વાર ઉતા વાત કરું. થોડીક વાર થઈ સત્સંગ ચાલુ થયો. 5, 10, 15, અડધી કલાક, 2 કલાક થઈ ગઈ. કાંઈ નથી. અને ઓલો એક્સપર્ટ માણસ. અને એમાં એક વ્યક્તિ આવી તમે અને એને એવો સત્સંગ કર્યો. આવો જાયની વ્યક્તિ આવી એને એવો સત્સંગ કર્યો. મહિપાલ તો પી ગયો, શીખવા જ આવ્યો હતો. આની પાસે મારે આની અંદરથી ત્યાં બીજો એક કોઈક સાધુડો આવ્યો. ત્યાં વળી હવેલીવાળા આવ્યા. હું તો બધા એને મારે તો જોતું તો એ મને મળી ગયું. મને મોજ કરાવી હોય તો સંતવાણી કરો, ભજન કરો, સત્સંગ કરો, કીર્તન કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં. કીર્તન કરો તો મારી તબિયત સુધરી જાય. અને મને મોજ આવી. 12:30 ત્યાં ને 15 મિનિટ મળી ગઈ. જમવાનું તૈયાર થઈ ગયું. ખાવાની મારા બાપા ખાવા બાવાની મને કહી છે જમીશ તો મરી જઈશ. કીધું જમવું નથી. તો મને કે તો કપડાં તો બદલાઈ લે. મેં કપડાં એક કામ કરો, મેં કીધું નાહી લો. લેટ્રિન તો જે આવ્યો હતો બધું કામ નાવા ગયો તો લોહીના ઢગલા પાછા ચાલુ. એટલે ઓલો અનુભવી મને કે આતરમાં ગરમી થઈ ગઈ. તમે વધારે પીધું ને આતરમાં ગરમી થઈ ગઈ, મરી ગયા. અને એને મને આતરની ગરમી કીધી ને એટલે મને નિરાશ થઈ ગઈ.
હવે હું તાકી જઈશ તરત જ જીરું છાશ મીઠું કરી દઉં 3-4 ગ્લાસ છાશ જીરું મીઠું પીધું થઈ ગયું લેવલ પાછું થઈ ગયું જમ્યો નહીં એટલે હવે ઠંડુ લેવલો નહીં મને કે હું કરું તને મન થાય ને તો મને કે હું ઓલું બિલાનું જ્યુસ એ લઈ આવજે બપોરે એને આમ થાય કંઈક થાય ને અને મહીપાલે જોયું ગાંધીનો એ કે અને દરદ હતું એ દરદ બરદ હોયું ગયું બધું હોયું ગયું આ હારું હોયું ગયું અને એમાં એને શીખી લીધું જે કાંઈ એનું ધ્યાન હતું એને જે મેળવવું હતું એ બધું લઈ લીધું કે હું તું વાત કરતો આપણે વાત કરીને આજે આ યુટ્યુબમાં લોકો જોવે ને એ વસ્તુ અલગ થાય અને પ્રગટજી તમારી એને વાત કરું એ વસ્તુ અલગ થાય આપણે આ બેઠા છીએ ને અત્યારે જે સત્સંગનો માહોલ છે ને આજે આની જે ઉર્જા હોય ને સમજાય હું તને કહું છું આનું જે ઉર્જાનું જે વાતાવરણ હોય ને એ આખું અલગ હોય પછી જે સત્સંગ સાંભળતા હોય ને અહીંયા ઉર્જાનો અહીંયાના જે વાતાવરણ હોય ને એમાં એ સત્સંગ સાંભળતા હોય એટલે ને ઉર્જા મળે કરી એટલી પાવરફુલ ન મારો અંતરાત્મા એમ કહે છે કારણ કે એટલી બધી પરાકાષ્ઠા હું ન હોઉં ને નહીતર અહીંયા બેઠા બેઠા અહીંયા જેટલી આ ઘરમાં જેટલી ઉર્જા છે એટલી મળે આજે એક ભાઈ હોય કે ઓહો કેટલું સરસ મોજવાળું વાતાવરણ સત્સંગ વાતાવરણ એક ભાઈ આ ઉર્જાની વ્યક્તિ આવી એમનો આ ઓજાની વ્યક્તિ પ્રસાદ લેવાનો ગૌ જઈ મજા આવી રાજી થઈ ખાસ ધ્યાન રાખો એક તમારી વર્તમાન પહેલા એક તમે યાદ રાખો સ્વાર્થી ન બનતા જો ભૂલ ન કરતી પણ તું અહીંયા આવ ને તને કંઈક મળવું જોઈએ સમજે હવે તને લેતા ન આવડે ને તો ગુરુ તો દે જ સમજાય છે તું દુકાને કામ કરસ તો તને મળે ને મનુષ્ય મજૂરી દે થાય તો ક્યો રખેગો રામ તું અહીંયા તું આવ અને ગાંડા તને કાંઈ આ નો દે મરી નો જાવ માથા પછાડીને લૌકિક નો આપે તું એમ માનસ કે તું અહીંયા આવ એટલે તને કઈ મળતું નથી એમ માનસ તું કોઈ દી બને નહીં શક્ય જ નથી અહીંથી ખાલી કોઈ જાય જ નહીં ચા મૂકી દો પહેલા. એક ભાઈ હતા એક જીવ હતો ને હમણાં મેં સત્સંગ એમ હતો ના મને કોફી જ કરજો અડધો કપ પીવો છે તારે સગવડ ન પીવું પછી મળે હા તો ઉઠી 4 વાગે તો ઉઠું ને ત્યારે પી લેવું એ સગવડ એક ભાઈ હતા આ બાજુ સમજ્યું એક કાનિયા એક ભાઈ હતા એની ગતિ નહોતી થતી તમે ફીનતા ઓડવા તમને ખબર હોય ને તો ઈસબગુલ હતો ઈસબગુલ જીરુની ખોતરી દોરી એ શક્તિ માતાજી છે એની વાત નથી કરતો એટલે મારા મમ્મી શરીરના મમ્મીની વાત કરું એને મને કીધું ફોન કાં નથી કરતો કેમ નહીં તને મારી યાર પ્રેમ નથી લાગતો મેં કીધું એવું ન હોય ભાડી તો એ કહે છે હું એનો કહેવાનો અર્થ શું થયો એમ એટલે હું કહે છે એમ હું તમને હું પૂછું છું એમાં નથી ક્યાંય હવે અરે કાંઈ મૂકને ઉપાધિ થઈ જાય હે ભૂલાઈ ગયું નહોતું આપ્યું પેલા મારું ધ્યાન તાપો નહોતું આપ્યું ભૂલી ગયા અત્યારે ચા કોફી પીવાનો બનાવે હોય બે મારા કોફીનું કીધું અત્યારે કોફી અરે કાંઈ તો ઉપાધિ કરી ને તું બે ને એ હું ઓછી નહીં સર મારી રીતે જો ધ્યાન આપો બેહો તું છાનો સત્સંગ આપણને મૂકીને ઉપાધિ દુનિયા હતા ને કાંઈ તું ચિંતા કરી મને નહીં હોય તો યોગલાન કહીશ કે મને જો એ સાચું બોલે એમ કહું છું 50 ગ્રામ કારણ કે હું અહીંયા રોકાયેલો નથી ઈસબગુલ હે ત્યાંથી મન અહીંયા મારું મન નથી એમ નીકળી એટલે મને હું મમ્મી પાસે જાઉં ને કાન્યા એટલે એ કે એમ જ કરું અને એને ભાવે કરું ખોરીઓ ખવડાવું પણ અહીંયા હું રોકાયેલો નથી રોકાયેલો નથી મને નાનું ભાઈ મળે ને એટલે હું એના ખભા ઉપર હાથ મૂકું એમ હું મૂકું અને કહું કાંઈ કામકાજ હોય તો કહેજે ને એ મને એમ કે કાંઈ કામકાજ હોય તો કહેજે અને અંબે એકબીજાના કામ કરી પણ અહીંયા રોકાયેલો નથી રોકાણ ન કરું
એટલે ખભા ઉપર હાથ મૂકવું એમ, અને ઈ મારા ખભા ઉપર હાથ મૂકી શકે એટલી સત્તા એમ. બરોબર. મેં એમ કીધું હું રોકાઈશ નહીં, તો કે ના ના લલા એવું ન કરે, તાર મને કહેવાનું જે કાંઈ હોય એમાં રોકાવાનું શું હોય? કે ના ના એવું ન કરતો, મારે તું એક જ ભાઈ છો નહીં. સમજાય એવું કેમ? ધ્યાન આપજો. આ એક આ આખું વિશ્વ છે ને, આ આખું વિશ્વ, એમાં આખા વિશ્વથી પ્રેમ કરવાનો હોય, મૂળ તરફ જવાનું હોય, કોઈથી કાંઈ જરાય ને એમ. કરે સબ પ્રીતિ. આપણો ધ્યાન આપો. એ રમત છે આખી વિશ્વની, એમ આખું વિશ્વ એક રમત જ છે અને બરોબર છે એમ. આપણે જવાનું છે ક્યાં? આપણો ઉદ્દેશ ક્યાં છે? આપણું લક્ષ્ય ક્યાં છે? આપણું ધ્યાન ક્યાં છે? અને મને કાંઈ ન પડે કાન્યા, બપોર પડી ને એટલે હવે છાસ પી લીધી, હરખું થઈ ગયું. ઓલાને પછી જવાનું હતું. મને કહો મને બહુ મજા આવી, મને ઘણું મળ્યું, હું લઈને જાઉં છું અહીંથી. ફેરફાર થાવ. પછી હવે એ ભાઈ પણ સત્સંગ કરે ને એટલે ભૂકા નીકળી જાય એવો સત્સંગ કરે, કાંઈ ન આવે. સમજાય હું બોલું? એનો સત્સંગ હજી આપણે સાંભળ્યો નહીં. કોફીરામ. એ સત્સંગ કરે એટલે ભૂકા કાઢી નાખે, કાન્યા આ કાંઈ ન આવે. મારા ગુરુજીનું ધ્યાન આ રાખજો. કોફી કડક પછી છે. હાચે. કલર નથી. અને કાંઈ વાંધો નહીં. તું ધ્યાન રોકામાં ક્યાંય રોકાવાનું નહીં. કોઈ પણ વાત બને એટલે આયા રોકાઈ બ્રિજ નહીં ઉપર જવાનું. પડ્યું હતું પેકેટ નવું કોફીનું. જો માં યાદ રાખ, કોઈ પણ વાત બને ને તો આપણે અહીંયા રોકાઈ નહીં જવાનું. કૃષ્ણ હું કોઈ વાત કરું કે મને કોઈ અત્યારે કાંઈ છે તો કે નથી, તો મોક્ષ છોડ જવા દે. સમજાઈ જાઉં હું કે હું ધ્યાન ક્યાં આપું છું? કોઈ પણ વસ્તુ હોય ને એને પકડી નહીં લેવાની. આપણે કોઈ પણ વાત હોય પકડી નહીં લેવાની. આપણને સારું લાગે ને એ પકડીને પછી એમાંથી સાર તરફ વળી જવાનું. તમે પકડશો તો કેટલું પકડશો? વાતે વાતે પકડાય. આપણને વાતે વાતે પકડાય. આ દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે બરોબર, તો કોઈ પણ વસ્તુ બનશે એ બરોબર છે. હા એ બધું બરોબર જ છે. જો બધું બરોબર છે એમાં બરોબર કરવાનું. તમે એ બાજુ ધ્યાન ના આપો. નાનું છોકરું તોફાન કરતું હોય, જો સાંભળો, નાનું છોકરું તોફાન કરતું હોય, સાંભળો કૃષ્ણ સાંભળો, આ ચીજનો હા બાજુ મોદો ન ચુકાઈ દે. આ તો એક ગુરુના વાક્ય ઉપર કેવડો મોટો સત્સંગ થાય છે. એ તો આ સત્સંગ કરો તો જ નહીં. એક જ ગુરુનું વાક્ય હતું, એના ઉપર કેવડો મોટો સત્સંગ છે. હા અહીં જવાબ તો લીધા વગર તો કાંઈ ઘટે જ નહીં. ચિત્તનો પ્રશ્ન છે. ના ના કાલે ને કાલ તો આવવાનું, ભલે આવો. કાલ તો મારે કદાચ ભજનમાં જવું પડશે. કાલ શું છે? કાલે ઓલા શરીર બહારનું શાંત થઈ ગયું. એ તમે એક કામ કરો, તમને એક વાત કરું. આપણી પ્રાર્થના, આપણી એક વસ્તુ ધ્યાન આપો. હું તમને કહું, આ શરીર છૂટી ગયું. તમને ખબર પડે તમારી પ્રાર્થના પહોંચે છે? જો કરે છે એવા બોલ ન કરતા આપણે કાંઈ કરતા નથી. પી લે ગરમ ગરમ પી લે કોફી. તું મંત્ર ભણ તો એ પ્રમાણે કોઈનું કલ્યાણ થાય કે ખાલી બોલવા પડતું હોય? ઘાટરે ઘડાય રે સ્વામિલા. થાય કે નહીં? ગધેડા તને કહું છું, મારા બાપ એમ નો કહેવાય. એને બાપે કીધું મેં. ભૂદેવ છે. જો હું બોલું ધ્યાન આપજે. પૃથ્વીના દેવ છે. ગધેડા તને કહું છું, મારા બાપ થાય કે નહીં? ભૂલ નો કરતા થાય ખરી નોય થાય એના હાથમાં, અને તમારા હાથમાં છે. એમ નહીં, એવું ન હોય. ગોઠવણી ન હોય, ગોઠવણી ન હોય. આ એને ક્રિયા નથી અને ક્રિયા છે પાછી. સમજાય? ક્રિયા નથી અને પાછી ક્રિયા.
જ્ઞાન છે એ વાજી એટલે ઘોડો છે. નિરાજ સ્વામી કહે છે કે જ્ઞાન રૂપી વાજી ઉપર ચડી જો ચિત્ત ચોખ્ખું હોય તો જ્ઞાન રૂપી વાજી ઉપર ચડી અને ગાજો તમતા ગાજવાનું કીધું. હા. આપણે જીવી છે શેનાથી? ખરેખર પરમ તત્વ પરમાત્માથી જીવી છે. અને ભૂલ ન કરવી. ભૂલ ન કરવી. તું મારીમાં મારા આમ તો છે ને તારું ધ્યાન મારા આમ તો આપણે પરમ તત્વ પરમાત્માથી જીવી છે. ભૂલ ન કરતા, શંકા ન કરતા. ઈ તમે પોતે જ ભલે હો. તમે વિચાર તો કરો કેવું ડાક કરે. એ કાકા સમજાવ્યું કરો. આપણે પરમ તત્વ પરમાત્માથી જીવી છીએ. સાચું બોલ્યું. ખરેખર જ્યારે મૂળ સ્થિતિ આવે ત્યારે આપણને ખરાબ જીવનદાન તો ત્યાંથી છે. આપણને જીવનદાન શરીરની વાત કરું તો આપણે તો મળવાના નથી, ગેરંટી મળવાના નથી, મળવાની બીક લાગે. મૃત્યુથી પણ નથી થવા. હજી એમ થાય થોડું કંઈક સત્સંગ કરી લો, થોડું કંઈક હજી એવું સારું વાતાવરણ કરી લો, એ વિચાર છૂટતા સંકલ્પ વિક્રમ સંકલ્પ હોતા ઊંઘે નહીં આવી જાય સામાન્ય હોઈ જાય ને. તમે એક વસ્તુ તમે જે બાજુ તમારી ગાડી લઈ જાઓ ને એ બાજુ જાઓ, અને પરમાત્મા તરફ તમારી ગાડી લઈ જવી હોય તમારી ગાડીને પરમાત્મા તરફ, તમારા પરમ તત્વ તરફ લઈ જવી હોય એનો અભ્યાસ જોઈએ. અભ્યાસ વગર કોઈ કાળે નહીં થાય. અને દુઃખ છે ને, શરીરનું દુઃખ છે ને, એ પરમાત્માનો મોટા આશીર્વાદ છે. તમારા મનને શુદ્ધ કરશે. મનને શુદ્ધિકરણ કરવું હોય ને, મોટું પરમાત્માની કૃપા પ્રસાદ માંગો. એ તમને છે ને શુદ્ધિકરણ કરશે. નિર્મળ મનોજન સ્વમય પાવા. તમારી અંદર તકલીફ આવશે ને, તમારી અંદર જો આપણે સદગુરુના બાળકો ધ્યાન કરજો. તમારી અંદર કોઈ પણ નબળો વિચાર હશે ને, કાંઈ દુઃખ હશે ને, કાંઈ તકલીફ હશે ને, એટલે વિચાર છે ને ઉડી જાય. નબળો વિચાર ઉડી જાય. શું કામ? કે દુઃખ છે ને. સુખ વધશે ને તો સુખ છે ને એ દુઃખ છે, અને દુઃખ વધશે ને દુઃખ છે ને સુખ છે. પણ હવે બે પાસા રહ્યા ને, બે પાસા એને આપણે ગોઠવી દેવા છે પરમાત્મા તરફ. બે પાસા ભલે મનના રહ્યા. ગંગા સતીએ ચોખ્ખા શબ્દમાં કીધું સુખ અને દુઃખી મનનું કારણ છે. ભલે મનના રહ્યા એની યાર આપણે કાંઈ વાંધો નથી, પણ બે પાસા રહ્યા ને, બે પાસા એને આપણે પરમ તત્વ પરમાત્મા તરફ ગોઠવી દેવા. એટલે બે રહ્યા ને, બે વાતાવરણમાં તમારી ક્ષમતા આવી જાય. સુખ આવે ને એટલે ચકી જાય, હરખું પડી જાય ને, ચકી જાય. કોઈ દી ન થવું જોઈએ. થોડુંક હરખું પડે ને એટલે મુનાનો ચહેરો ફરી જાય. વધારે હરખું પડે એટલે મુનો બંધ થઈ જાય. ગેરંટી મારી. મુનાને જો હમણાં 2 ચક 18 વધારે થવા માંડે, 2 ચક 18 નહીં, 2 ચક 22 થાય ને એટલે મુનો અહીં આવે ને એટલે એની ચાલ પડી જાય. બોલું ધ્યાન આપજો. 2 ચક 18 છે, 2 ચક 18 થાય મુનાને હરખું પડવા માટે 2 ચક 18 થઈ જાય. 18 ની બદલે 2 ચક 22 થાય ને એટલે મુનો અહીં આવે ને એની ચાલ પડી જાય. કારણ કે છે ને
ત્યારે ઈ એનું પરમાત્માનું ધ્યાન છે ને ઈ અંદરથી ન છૂટી એમ ન થાય બોલવું ન આવું જોઈએ. હા ગેરંટી મારી પાસે. હવે ઈ આપણે શું કરવું હોય ખબર છે? આપણે એને ગમે એ બાબત રહીને એને પરમાત્મા જોડ દેવી. આપણે એટલે બધાય સુખ આવે ને તોય તું, સુખ આવે ને તોય તું, અને દુઃખ આવે ને તોય તું. તોય તો એટલે શું થાય ખબર છે? ઓલું ગૌણ બની જાય, તોય તો ઓલી વસ્તુ રહે ને એ ગૌણ બની જાય, અને તમારું જે ઉદ્દેશ અને તમારું જે લક્ષ્ય છે ને, તમારું જે હાલવાની સ્થિતિ છે ને એ દ્રઢતા આવશે. તમારો ઉદ્દેશ છે ને એનો ચૂકાવો કોઈ દિવસ ક્યારે કોઈ પણ કાળે. ઓલું ભજન છે, સુખ દુઃખ મન આજો જ્ઞાન પાડવું મારો નાથ મારી પરીક્ષા કરશે. એક ઈસુ ભગવાને કીધું કે ઈસુ ભગવાનનું પિક્ચર જોયું ને એમાં ઈસુ ભગવાને કીધું મારી કે પરમાત્મા को प्रार्थना करना, वो तुम्हारी परीक्षा ना करे. આ ગુણુભાઈ હું બોલ્યો ક્યાં આપણે સાંભળજો, કાન ખોલીને સાંભળજો, કાન ખોલીને સાંભળજો. મારી પરીક્ષા કરતો નહીં. परमात्मा को प्रार्थना करना, वो तुम्हारी परीक्षा ना करे. अगर वो परीक्षा करेगा ना पास होना. તો લોહીના ફુવાર ઉડી ગયા. તમે ધ્યાન આપજો, ભૂલ ન કરતા. કાકા આ રમત નથી. પરમાત્માનો દરવાજો ચારે બાજુ ખુલ્લો હે, પણ આપણી હાલવાની રીત છે ને એમાં ઘટે હે ને, એટલે ઓલો વધારે દરવાજા એ ખુલ્લા જ રાખે, પણ વધારે અનુભૂતિ નથી લઈ જતો. હું કામ કે આપણા આતેડા રહ્યા ને એ પાચનવાળા, પાચન કેટલું કરી શકો એમ છો ને એ પ્રમાણે તમારી પરીક્ષા કરે. તમે કેટલું પચાવી શકો છો, તમને મારે ક્યાંક લઈ જાવ હોય, અથવા મારા નાથને સદગુરુ પરમાત્માને આપણને ક્યાંક લઈ જાવ હોય, અથવા એક પરમાત્માની સત્તા છે એને આપણને આગળ હલાવવા હોય, તો આગળ હલાવવા માટે પાચન તો જોઈએ ને. સમજી આપે કેવડો છે. યોગો છે, યોગો અહીંયા આપણો બેઠો. યોગો છે. ત્યાં જ બેઠો છે. હા, આપણે કૃષ્ણનો પ્રશ્ન કે ચેતનની વૃત્તિ નિર્મળ કઈ રીતે થાય, એમ કેવું થતું હતું તો ચેત ચોખ્ખું કેમ થાય? નિર્મળ કે ચોખ્ખું બરોબર. ચિત્ત ચોખ્ખું કેમ? ચિત્ત ચોખ્ખું કેમ? બોલ સ્વરૂપમાંથી. આખા વિશ્વમાં એક છે એ નક્કી થાય તો આખા વિશ્વમાં એક છે. તમે દેખાવ હા ભાઈ, એ જ દેખાવો છો તો ચિત્ત હાલે બેટા. ચોખ્ખું થાય. હાલો ભાઈ, હવે બોલો. હવે જે આવશે કઈ હા મેં પરમાત્મા જ છે એ જો નક્કી થાય, હરેશભાઈ નું કેવું એમ થાય છે. હા મેં પરમાત્મા છે એ નક્કી થાય તો ચિત્ત ચોખ્ખું થાય. હાલો બીજા કોઈ બોલું તાર બોલું પૂછ. પરમાત્માની પોતે જ હા હે અમે પોતે જ છે, બીજો છે નહીં. પરમાત્મા હા હવે ક્યાં ગોતવા જાવ એ વાત છે. હાલો તમારે અહીંયા ન કરતા એ હરેશભાઈ ની વાત છે. ચિત્ત ચોખ્ખું નથી થતું એનું કારણ દેશ જે બે દેખાય એ વસ્તુ નથી દેખાતી ને, અને દ્વેષ ભાવ થાય અને એમાં રાગ દેશ થાય. તમે હરેશભાઈ બાજુ થોડાક ગયા વાંધો નહીં. હાલો
કાકા ચીજ ચોખ્ખું છે નથી ને? હા તો ચોખ્ખું કામ નથી થતું. અને દ્રષ્ટિમાં જે આકાર દેખાય ઘાટ દેખાય છે ને ત્યારે કિના વસ્તુ નથી. કાટના હિસાબે ચીજ ચોખ્ખું નથી થતું. પણ એમ નહીં, પછી તો ઘાટ બાટ ક્યાં આવે? હા. પોતે જ દેખાય બરોબર, આમે પોતે જ દેખાય તો ઘાટની કે બીજી તો ક્યાં વાત જ એવી નથી. પછી તો થાય જાય એવું નથી થતું એનું. હા, નથી થતું. એટલે પણ એમ નહીં, ઘાટની વાત દેખાઈ ન ગયો આવે એમ. દેખાઈ ગયો તો ચીજ ચોખ્ખું થઈ ગયું ને. દેખાઈ ગયો તો ચીજ પોતે હું એમ બોલ્યો કે ચીજ ચોખ્ખું નથી શું કરવા થતું. કારણ કે ઘાટમાં ઘાટ દેખાય એટલે રાગ દેશ ઉભો થઈ બધું ઘાટ ઘાટની બે તો થાય. પછી તમે કીધું કે ઈ દેખાઈ ગયું. ઈ દેખાઈ ગયો તો વાત ચીજ ચોખ્ખું થઈ હાલો ગયું તો વાત પતી ગઈ. કાકા તમારે કઈ બોલવું હોય? કાકા એમ સત્સંગ ગયો કાકા રામાયણ કરતા પેલા રામાયણ સાંભળવા જતા. આ તો મોહનભાઈ કાકા ને રામાયણ. કાકાનો અમુક પ્રકૃતિના લક્ષણ હોય ને ઈ છૂટતા નથી. મૂળ પ્રકૃતિ હોય ને જ્ઞાનને ઢાંકી દેતા. હે, જ્ઞાનને ઢાંકી દેતા. ચમત્કાર છે હવે. ગમે ઈ છૂટ ઓલો કે ને ઉમા કે કોઈ નહીં કે તમારે કે લેવા હોય કે ઓલો હું અમિતાભ બચ્ચન કરતો હતો કે ભાઈ કે કોઈને પ્રશ્નના જવાબમાં કોઈને એના સહકાર લેવો હોય. હેલ્પલાઇન હેલ્પ પ્લેગ હેલ્પલાઇન કોઈને લેવી હોય, ગીતાજીની લેવી હોય હેલ્પલાઇન, ગમે એ હેલ્પલાઇન લેવી હોય. હા એ જોઈએ છે? હા જો ને કાંઈ વાંધો નહીં હાલો. જો કેવી મજા આવે. આમાં આપણું ધ્યાન ક્યાં જાય છે? કૃષ્ણ ને કૃષ્ણ ને બા ને એ લોકો બાજુ બાપા રામાયણમાં જતા પાઠશાળામાં જઈને તો અંતાક્ષરી રમવાનું. તો અંતાક્ષરી રમવાનું હોય તેમાં રામાયણની ચોપાઈ જ બોલવાની. અને એક ચોપાઈ બોલે ને એમાં પાછળ જે અક્ષર આવે ને પછી બીજી ચોપાઈ ચાલુ કરે તો એમાં રામાયણની ચોપાઈમાંથી જ બોલવાનું. એવું કરતા ને કા કૃષ્ણ? હા એમ એટલે હેલ્પલાઇન લેવાની જરૂર છે, છૂટ છે, કાંઈ વાંધો નહીં. ચિત્તને મહાન કીધું. હા, ચિત્ત મહાન, મન સસી, ચિત્ત મહાન. મન સસી, મન ચંદ્રમા અને ચિત્ત મહાન. ચિત્ત પ્રદેશ એટલે તમને ખાલી વાત કરું, એક ભારતનો પ્રદેશ, અહંકાર શિવ બુદ્ધિ એક વાત કરું, એક ભારતનો પ્રદેશ કહેવાય ને, ચિત્ત મહાન. સાંભળજો ત્યારે, એક ભારતનો પ્રદેશ કહેવાય ને, પછી એક ઓસ્ટ્રેલિયાનો પ્રદેશ કહેવાય ને, પછી એક ઇંગ્લેન્ડનો પ્રદેશ કહેવાય ને, એક અમેરિકાનો પ્રદેશ કહેવાય ને. એ પ્રદેશ કેવડો છે? અમેરિકા. એના કરતા મોટો મનનો પ્રદેશ છે, એના કરતા મોટો બુદ્ધિનો પ્રદેશ છે. બુદ્ધિ સમુદ્ર કીધી છે. દરિયો કેવડો મોટો હોય? એના કરતા મોટો ચિત્ત પ્રદેશ છે. આ મારો ભાવ છે. પછી આ બહુ મોટા સંખ્યા હોય એની મને નથી ખબર. એના કરતા મોટો અહંકારનો પ્રદેશ છે. એ અહંકારનો પ્રદેશ કેવડો હતો કે રાવણની 14 કોટી રાજવ્યું, 14 ચોકડી રાજવ્યું. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. 14 વાર ગયો ને ત્યાં સુધી રાવણનું રાજ રહ્યું. એ ક્યાં હતો? તો કે અહંકારના પ્રદેશમાં હતો. કયા પ્રદેશમાં હતો? નાભિમાં જ માર્યું બાણ. અહંકારના પ્રદેશમાં હતો. શિવ પ્રદેશમાં હતો. શિવ. હા, શિવ પ્રદેશમાં હતો. નાભિમાં અમારો અમુક અમુક છે. તો ચિત્ત પ્રદેશ કેવડો મોટું થયું? બોલો બોલો. બોલી ગયો. કીધું એ વારો. એ તો હવે બધાયનો વારો આવે ને ભાઈ. હવે એને હવે આગાદી બધા આવી ગયા હવે. મેં તો કઈ બોલો. જવાબ દેવાનો છે ને. હા, તમને આવડે એવો જવાબ દેવાનો. હવે એવું કીધું. હા, એમ. ન આવડે તો હા, એવડું ક્યાં દીધું?
ચોખ્ખું હોવું એટલે મારા હિસાબે બાળક દશા આવે તો એ જ ચોખ્ખું થયું હોય. બાળક હોય એને કાંઈ બીજી પડે એક પડે ઓછું હોય કોઈ લાખોમાં આવ્યું હોય એ જ વ્યક્તિને બીજી પડે વસ્તુ એની પાસે જાય ખરું. ચોકલેટ આપણને તો પાછી જાય 2 મિનિટ. એના ચિત્તમાં એવી કોઈ ફોટોગ્રાફી નથી કરી. એવું ન હોય કે આ કેવું ચીજ છે આ હલકી છે અને હલકી ચીજ લાભ લઈને હાનિ, કેવી ચીજ બનાવી દે તો એને કાંઈ નહીં. લાભ હાનિ સુખ દુઃખ એ પ્લસ ગરમ ઠંડુ નહીં એને ઓલી હોતી નથી એમ. ગરમ વસ્તુ પકડી લે એને ચીજ ખાલી છે કે બાપુ એમ કે બાળક બની જાય તો ચીજ ચોખ્ખું. અમારે એક ભાણાની છોકરીએ જ થોડાક ટાઈમ પહેલાં જ ગરમા ગરમ ઓલી ચાસણી બની હતી તો પકડી લીધી એની ચામડી ઉતારી હા. 3 આંગળી પ્રત્યક્ષ છે એમ. આપણે સામે પડ્યું તો અને બાળકનો તો બધાને અનુભવ હોય જ. કોઈ પણ બાળક હોય તો એ કંઈક વસ્તુ હોય ચોકલેટ દીધી અથવા એને ગમતી કદાચ સોનાની ચીજ દીધી હોય અને એને ગમતી હોય તો એ સોનુંનો ઘા કરી દે અને માટીની ચીજ લઈ ગઈ. એને એવું નથી કે આ કિંમતી છે આ સસ્તું છે મારું છે તારું છે એવું નથી. મારા હિસાબે ભારત દશા જે આવે છે સતગુરુ મહારાજ. આમાં એક શ્લોક આવ્યું આપણે હમણાં વાંચ્યું એમાં. યતંતો યોગિનશ્ચેનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસઃ. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આત્માને નથી જાણી શકતા. હું કે છે સમજ્યા? કપડું રાખ અંતઃકરણ જો અંતઃકરણ એટલે આ ચિત્ત અંતઃકરણ છે એમની વાત કરાય. મારું બધી ચીજના અહંકાર. હા. યત્ન એટલે કે પ્રયત્ન કરનારા. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું હા. એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આત્માને નથી જાણતા, નથી જાણી શકતા. એટલે ચિત્ત ભગવાને જે વાત કરી કે બાળક જેવા બને, બાળકને કાંઈ હોય નહીં રાગ દ્વેષ, ચિત્ત શુદ્ધ જ હોય. એને લાગે છે હા, તમામ મારું ધ્યાન યાદ છે, એમાં કઈ ફેર ન પડે. તમે ચિંતા આપણે એક કરો. સમયમાં એની બાળક જ અંદર હતા, હા અત્યારે પરબારો તો 60-65 પહોંચી નથી ગયા. હા કારણ કે ચિત્ત મેલું છે ને બીજાના દોષ જોવાથી થાય છે અને રાગ દ્વેષથી થાય છે. રાગ દ્વેષ છે એ ચિત્તને મલિન કરવા વાળી મોટામાં મોટી અવદશા છે. રાગ દ્વેષ વાળી વ્યક્તિનું ચિત્ત હંમેશા માટે અશાંત જ હોય અને શાંત ન હોય. चित्त की विश्रांति सामर्थ्य की जननी है, सुख की जननी है. કારણ કે રાગ દ્વેષ હોય, ચિત્ત મલિન હોય ને, મલિન ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે નહીં. એટલે ચિત્તની શુદ્ધિ કરવા માટે પહેલાં તો રાગ દ્વેષ થાય છે એના ઉપર આપણે થોડું જાગૃત રહેવું પડે. કોઈ પણ વ્યક્તિના દોષ જોવાથી આપણું ચિત્ત મલિન થાય. આવ શાંતિથી બેઠા હો
એમાં કોઈ પણ વ્યક્તિ આવે અથવા તો શાંતિથી બેઠા હોય કોઈ પણનો ફોન આવે, કારણ કે પરમાત્માના સત્સંગ સિવાય બીજી કોઈ પણ વાતનો આધાર લેવો ને એટલે કાં રાગ થાય ને કાં દ્વેષ થાય. કોઈનો ફોન આવશે ને તોય તમને રાગ દ્વેષ થાય. સૂક્ષ્મ રીતે ચેક કરજો તમે. સત્સંગથી અને ભજનથી છે ને રાગ દ્વેષ મટી અને ચિત્તમાં પરમાત્મા રસ પ્રગટ થઈ ગયો. સત્સંગથી લોકોને સુખ શાંતિ મળે છે એનું કારણ શું? નહીં તો માણસનો સંસારમાં 24 કલાક પડ્યા રહીએ, સત્સંગમાં ન જરૂર. તમે ખોખરદરથી 15 કિલોમીટરથી હેઠ આવો, તમે ઘરે બેઠા તમે સત્સંગ તો યુટ્યુબમાં સાંભળી શકો. ભગવાને કીધું ને ત્યાં આવું વાતાવરણ નથી, કારણ કે વાતાવરણનો મેઇન પ્રભાવ છે. સંતોના સાનિધ્યમાં તમને જે ફાયદો થાય એ વિડીયો દ્વારા કે મોબાઈલ દ્વારા ન થાય. વાઇબ્રેશન જે વાતાવરણ પ્રભાવવામાં વસ્તુ બને. કોઈ બ્રહ્મવેતા સંતને હેલિકોપ્ટરમાં લઈ ગયા તો નર્ક ઉપરથી પસાર થયું તો ઓલા લોકોને શાંતિ થવાની. તો એને એમ થયું કે મને અહીં શાંતિ થાય તો ક્યાંય ઊભી રાખો. હવે સંતો મહાપુરુષોને સ્પર્શીને જે વાયરો જતો હોય ને એ પણ લોકોને સુખ શાંતિ અને આનંદ બનતો. કોઈ પણ ક્રોધી વ્યક્તિ હોય તો તમે એના સંગમાં તમને ક્રોધી હોય, લોભી હોય, કામી હોય તો એ વ્યક્તિના સંગનો તમને પ્રભાવ બતાવશે. કારણ કે હરેક વ્યક્તિ જીવતું જાગતું છે ને પાવર ઔષધ છે. એના જે વ્યક્તિ જેવી હોય એના પરમાણુ અમુક અંતરોમાં પડ્યા હોય. એટલે વાતાવરણનો ઘણો બહુ મોટો પ્રભાવ છે. રામ રટણ કર નિસ્દિન ભાઈ, રાગ દ્વેષ નહીં આવે એમ ભજન પતી ગયું. એટલે એ ભજન તરફ જ ઈશારો કરે કે ભજનમાં તું ભરપૂર રહીશ તો રાગ દ્વેષ નહીં આવે. એથી હેઠે ઉતરો ને જો વિષયોનો ને જગતના લોકોનો સંગ કર્યો તો રાગ દ્વેષ થવાના. પછી જેટલી જેટલી તમારી સ્થિરતા, તમારી જેટલી જેટલી જાગૃતિ, એટલા તમે એનાથી બચી શકો. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. અંતઃકરણો પર વિશેષ ભાર મૂક્યો, પરંતુ જેમને અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હવે આત્માનું જ્ઞાન લેવા આવ્યો કોઈ પણ વ્યક્તિ, ઉપદેશ લેવાના અંતઃકરણ અશુદ્ધ છે. જેવી રીતે તમારે 3 માળનું મકાન બનાવવું હોય તો એના ખાડા એટલા ઊંડા કરે એ પ્રમાણે લોખંડ વપરાય. એ તમારે 25 માળનું બિલ્ડિંગ કરવું હોય તો એમાં જાડા હરિયા વાપરવા મળે, આવા ગડ્ડર. એટલે 50 ફૂટ તો ઊંડું કરવું પડે, કારણ કે ઉપર લોડ એવડો આવવાનો, કારણ કે બધોય લોડ તરીએ આવવાનો છે. અંતઃકરણની સુધી છે ને એ ઉપદેશનો મેઇન પાયો છે. પાયો જ બોધો હોય ને ઉપદેશ દીધી તો શું થાય? કારણ કે સત્સંગથી અંતઃકરણની શુદ્ધિ થશે, અથવા તો ભગવાન નામ જપથી સમરણથી શુદ્ધિ થશે. ભલે અહીંયા કદાચ ન આવી શકતો હોય તો ઘરે બેસીને કાંઈ કરી શકે છે. માની લો બહુ દૂર હોય ને અહીંયા આવવાનો ટાઈમ ન હોય તો જ્યાં હોય ત્યાં કરી શકે છે ટાઈમ.